ડભોઈ પાસેથી કારમાં ₹4 લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયું। ડભોઈ પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને ડભોઈના થરવાસા બ્રિજ નજીકથી ઝડપી પાડી ₹4,06,722નો દારૂનો જથ્થો સહિત એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પીઆઈ કેજે ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી હાડોદ ચોકડી થઈ કનેક્ટવાળા રોડે ડભોઈથી કાયાવરોણ તરફ જવાની છે। જે બાતમીના આધારે ડભોઈ પોલીસના જવાનો થરવાસા બ્રિજના નજીક વચમાં હતા। તે દરમિયાન બાતમીના આધારની કાર આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના કોટરિયા તેમજ બિયર ટીન મળી કુલ 1,686 બોટલ, કિંમત ₹4,06,722નો દારૂ મળી આવ્યો હતો। પોલીસે તેરસિંગ નાયકા ચૌહાણ રહેવાસી દરખડ લાકડિયા ફળિયું તાલુકો કાઠીવાડા જિલ્લો લીરાજપુર મધ્યપ્રદેશની ધરપકડ કરી કુલ મુદ્દા માલ ₹5,59,722નો કાર સહિતનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।